મસ્ત એવો પ્રશ્ન પૂછેલો છે અને હરદીપસિંહનો પ્રશ્ન છે કે સર મને બધું જ કહ્યું, તમે બધું જ કહ્યું, પણ જેમને આજ સુધી ક્યારેય કોર્સ લીધો જ નથી એમને કેવી રીતના ખબર પડશે કે કયો કોર્સ બેસ્ટ રહેશે? રાઈટ, સારા બધા કોર્સ છે, પણ તમે કીધું એમ કે આ વખતે તમે અમને ફૂલ હેલ્પ કરવા માંગો છો, તો પોલીસ કોન્સ્ટેબલ માટે આ 3 કોર્સ છે, એ કોર્સમાંથી કયો કોર્સ બેસ્ટ રહેશે? બહુ સુંદર એવો પ્રશ્ન છે. 2026માં મારે પોલીસ બની જ જવું છે સાહેબ, મારે આ કોર્સમાં જોડાવું જ છે, પણ મને ખાલી એ દિશા ચિંધો કે મારે કયો કોર્સ લેવો જોઈએ. તો જો આપણા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેના આપણા પ્લાનર કોર્સ છે, આપણા સ્માર્ટ કોર્સ છે, આપણા લાઈવ કોર્સ છે, બધા કોર્સ છે એની કોઈ યુએસપી હશે. રાઈટ, બધા કોર્સ છે એના કોઈ પોઝિટિવ સાયન્સ હશે, કોઈ નેગેટિવ સાયન્સ પણ હોય. સમજાણું? પણ તમે મને પર્સનલી પૂછો છો, મને જ પૂછો છો, તો હું જરૂરથી તમને કહીશ કે તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલનો કોર્સ કરવા માંગો છો, તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે જે પ્લાનર કોર્સ છે એ અતિ ઉત્તમ છે મારા મને. તમે કહો સાહેબ વર્ગ 3માં હું સીસી ની તૈયારી કરું છું, સીસી માટે ચેમ્પિયન નામનો આપણો પ્લાનર કોર્સ છે, આ લઈ શકાય. તમે કહો સાહેબ મારે જીપીએસસી ની તૈયારી કરવી છે, બરાબર, તો સમ્યક નામનો એક આપણો જીપીએસસી નો પ્લાનર કોર્સ છે. આ મારા મતે, મારી આંખે સૌથી સારામાં સારા કોર્સ જે મને લાગ્યા હોય ને એ છે. બાકી બધા જ કોર્સ સારા છે. લાઈવમાં અકરમ સાહેબ ભણાવતા હશે તો એ સાયન્સ એન્ડ ટેકનોલોજીના જે મુદ્દા આવતા હશે આવશે જ તે. પ્લાનર કોર્સમાં અકરમ સાહેબ ભણાવતા હશે તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના જે મુદ્દા આવતા હશે આવતા જ હશે. સમજાય છે? તો આવી રીતના આ કોઈ પણ કોર્સ આપ પરચેસ કરી શકો છો.